નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતની દરિયાઈ સીમા પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અમરેલીના જાફરાબાદ દરિયામાંથી 22 નોટિકલ માઇલ દૂર એક અજાણી બોટ પહોંચી ગઈ છે તો માછીમારોએ રોકવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ અજાણી બોટ ભાગી કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી તો ઘટનાની ગંભીરતા સમજી કોસ્ટગાર્ડ હેલિકોપ્ટર સાથે પહોંચ્યું છે અને આ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હેલિકોપ્ટર નજીક ઉતારી બોટ અંગે તપાસ કરતા બોટ ભાગી રહી છે તો શંકાસ્પદ બોટ હોવાને કારણે દરિયામાં તપાસ એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। તો આ શંકાસ્પદ બોટ ઝડપાઈ છે અને તે બોટને પકડવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। હાલમાં જે આખી ટીમ છે તે હેલિકોપ્ટર મારફતે સ્થળ પર પહોંચ્યું છે, પરંતુ બોટ ત્યાંથી ભાગી રહી છે। શંકાસ્પદ બોટ હોવાને કારણે દરિયામાં તપાસ એજન્સીઓ પણ તેજ બની છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તો અમરેલીની આ સમગ્ર ઘટના સામે આવી છે, જ્યાં માછીમારો દ્વારા આ બોટ જોવામાં આવી હતી। સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, આ દરિયાઈ વિસ્તારમાં એક અનોખી ઘટના સામે આવી છે, બોટ ઝડપાઈ છે, પરંતુ આ બોટ કોના દ્વારા લાવવામાં આવી હતી તેને લઈને ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે। શું અપડેટ? કોમલ, આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો આમ તો ગઈકાલે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે। હવે કોઈને નવા ટોકન ઇસ્યુ નથી કરાઈ રહ્યા, પરંતુ આજે એકાદ કલાક પહેલા જાફરાબાદથી 22 નોટિકલ માઇલ દૂર એક અજાણી બોટ કેટલાક માછીમારોને નજરે પડી છે। તેમણે તેમના સ્થાનિક આગેવાનોને અને અત્યારે હાલ જે અજાણી બોટ છે એ જાફરાબાદથી 22 નોટિકલ માઇલ દૂર હોવાની વાત છે। તેમની તપાસ માટે કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી છે અને કોસ્ટગાર્ડ પણ રવાના થઈ ચૂક્યું છે। માહિતી એવી પણ મળી રહી છે કે જી રાજન, આપને રોકવા માંગીશ। ધારાસભ્ય હીરાભાઈ સોલંકી આપણી સાથે જોડાઈ ગયા છે। હીરાભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। હીરાભાઈ, હવે જે ગુજરાતની દરિયાઈ સીમા છે ત્યાં આગળ આ પ્રકારની હિલચાલ જોવા મળી છે, એક શંકાસ્પદ બોટ જોવા મળી છે, શું આપને તેને લઈને કોઈ જાણ છે અને કઈ અપડેટ મળ્યું છે આપને? એવું છે કે એક મચ્છીમાર બોટ વાળાનો ફોન એમના માલિક ઉપર આવ્યો હતો, જીતેશભાઈ સોલંકી ઉપર, અને 22 નોટિકલ માઇલ અંદર દરિયામાં ત્યાં એક શંકાસ્પદ પહેલા તો બોટ દેખાણી અને અમારા જે મચ્છીમારો હતા ભાઈઓ, એ બોટ એના બાજુમાંથી નીકળી તો પ્રથમ તો એ બોટ લોકો અંદર બોટના અંદર સંતાઈ ગયા, એટલે બહારથી એવું દેખાણું કે એ બોટના અંદર કોઈ છે જ નહીં, એટલે એમને એવું લાગ્યું કે બોટના અંદર કોઈ છે નહીં। એટલા માટે હવે એના માલિકને કીધું, એના માલિકનો મને તાત્કાલિક ફોન આવ્યો। મારા ફોન ઉપર ફોન આવતા તરત જ કલેક્ટર શ્રી અમરેલીને ધ્યાન ઉપર મૂકવામાં આવ્યું, મરીનમાં કહેવામાં આવ્યું અને તાત્કાલિક ત્યાં હેલિકોપ્ટર પહોંચી ગયું। હેલિકોપ્ટર પહોંચ્યું ને કોસ્ટગાર્ડ વાળા પહોંચી ગયા અને હેલિકોપ્ટર જયારે ત્યાં પહોંચ્યું ત્યારે એ બોટ વાળા પછી 3 એમાંથી નીકળ્યા માણસો અને એ બોટ ભગાડવા માંડ્યા, એવા સમાચાર છે। અંદરથી અમને સમાચાર ત્યાંથી દરિયામાંથી આવ્યો છે અમને, એટલે એના પર હવે સૂચના હેલિકોપ્ટર પહોંચી ગયું છે। હવે એની શું આગળની પ્રોસિજર થઈ છે એ અમારા ધ્યાન ઉપર છે નહીં, પણ આવી રીતે અમારા ધ્યાન ઉપર આવ્યું એટલે તાત્કાલિક જ આ બાબતે અમે બધા જે કોઈ અધિકારીઓને ધ્યાન ઉપર મૂકવાનું હતું એટલે તાત્કાલિક મૂકી દીધેલું। જી હીરાભાઈ, આ બોટ જ્યારે જોવામાં આવી અને જે માછીમારો હતા તેમના દ્વારા આ બોટ જોવામાં આવી હતી અને ત્યારબાદ જાણ કરી હતી, ત્યારથી લઈને અત્યાર સુધી કઈ કઈ ટીમો ત્યાં આગળ પહોંચી છે અને અત્યારે હવે કયા પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે અને આ બોટ કઈ તરફથી આવી રહી હતી તેને લઈને કોઈ અપડેટ છે? એ બોટ એકચ્યુઅલી અમારા મચ્છીમારોનું કહેવાનું એવું થયું કે આ બોટ બહુ જૂની છે, એટલે એમાં કઈ અજાણી બોટ દેખાય છે। પાછું આપણા માછીમારો હોય તો એમાં આપણો ફ્લેગ લાગેલો હોય, બોટ પર નંબર લખેલા હોય, બોટ પર નામ લખેલા હોય, આ બધું હોય, પણ આ બોટમાં કઈક એવું શંકાસ્પદ જ બોટ અમને લાગી મચ્છીમારોને, એટલે તાત્કાલિક જ એ લોકોએ અમારા ધ્યાન ઉપર મૂક્યું અને એના પછી અમારે જે કઈ સૂચનાઓ આપવાની હતી કલેક્ટરે સૂચના આપી, મરીનમાં સૂચનાઓ આપી છે ને કોસ્ટગાર્ડ ત્યાં હવે આગળની કાર્યવાહી શું થઈ છે ધ્યાન મચ્છીમારો હશે કે ત્યાંના મેસેજ લઈને પછી ત્યારે મેસેજ કન્વે કરી શકીશું। હીરાભાઈ, આપણે સૌ કોઈ વાકેફ છે કે થોડા દિવસ પહેલા આપણા માટે ખૂબ તણાવભરી પરિસ્થિતિ હતી અને બધી જ બાબતોનું આપણે ધ્યાન રાખી રહ્યા હતા, અને જો આ પ્રકારની શંકાસ્પદ વસ્તુઓ જોવા મળે, બોટ જોવા મળે, તો કયા પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે?
આમાં અમારા મચ્છીમારોને સ્પષ્ટ કહેવામાં આવ્યું જ છે અને ક્યાંય પણ એવું નાનું મોટું પણ જરા પણ શંકાસ્પદ કરી દે છે. આમ એવે જ અમને ધ્યાન ઉપર મૂક્યું, તાત્કાલિક જ એ જે કે ધ્યાન ઉપર આવ્યું ને એના પર અમલગીરી કરવાની હતી, અમલગીરી કરી છે. સરકાર આ બાબતે બહુ ચિંતા કરે છે અને આ બાબતે તમને પણ ખ્યાલ હશે કે શંકાસ્પદ આવી કોઈ બોટો હોય તાત્કાલિક જ એને કબજે લેવામાં આવે છે અને હમણાં શું સ્થિતિ થઈ છે ત્યાં હવે એ પણ હું હમણાં જાણીને પછી ધ્યાન ઉપર મૂકવાનું હશે એ મુકાવી દઈશ. જી હીરાભાઈ, આપને એક છેલ્લો સવાલ એ કરવા માંગીશ કે અત્યારે માછીમારોને કયા પ્રકારે અવગત કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં શું આદેશ આપવામાં આવ્યા છે? અમારા માછીમારો હતા ત્યાંનું આ કેવરાવી દીધું ને ત્યાં પહોંચી ગઈ છે બોટ અને બોટના પાછળ તો લાગ્યા છે. હવે બોટ રોકતા પણ નહોતા એવા માછીમારો અમારા કહેતા હતા એમ કે એમના પાછળ અમે પણ બોટ લગાડી પણ એ બોટ છે બગાડતા હતા જ બોટ, એવા સમાચાર હતા. જાણી લઈશું હવે એમાં બીજી કઈ માહિતી છે ને પણ એ જાણી લઈશું. જી જી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો જે પ્રમાણે અપડેટ સામે આવ્યું છે કે શંકાસ્પદ જે બોટ છે તે મળી આવી છે અને તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. હા, અત્યારે એક બોટ 10:30 વાગે મને જાણ થઈ કે દરિયાની અંદર કોઈ અજાણી બોટ છે અને એની અંદર ફક્ત 3 જ માણસો છે, કોઈ ફિશિંગ ને લગતો કોઈ સામાન્ય બોટની અંદર નથી. તો તેની પાછળ મેં ફિશિંગ બોટને મોકલી પણ તે સ્પીડમાં ત્યાંથી ભાગી ગઈ. ત્યાર પછી મેં તાત્કાલિક કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી કે હાલમાં કોસ્ટગાર્ડનું જહાજ અને કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ત્યાં પહોંચી ગયું છે અને એને પકડવા માટે કોશિશ કરે છે, તેમ છતાં પણ એ ભાગવા માટે કોશિશ કરે છે. એટલે આ બોટમાં કંઈક શંકાસ્પદ નીકળે એવી અમને વિશ્વાસ છે કે કંઈક શંકાસ્પદ હશે. જી કનૈયાલાલ, એ પણ સવાલ થઈ રહ્યો છે કે આ બોટ કઈ તરફથી આવી રહી હતી, શું તેને લઈને કોઈ અપડેટ મળી રહ્યું છે આપને? એ બોટ અત્યારે અમને જાણ થયા મુજબ આવતી હતી આ બાજુથી દીવ સાઈડ થી અને ભાવનગર સાઈડ થઈને એ ક્યાંક જવાની હતી. સ્પીડમાં જ હતી બોટ, ખૂબ જ સ્પીડમાં, અને જૂની પુરાણી બોટ છે એટલે કઈક એમાં ધંધાય છે એવું લાગે છે. જી, અને શું બોટમાં 3 વ્યક્તિઓ સવાર હતા કે કેટલા વ્યક્તિઓ સવાર હતા તેને લઈને કોઈ પણ પ્રકારની જાણ થઈ છે? કારણ કે પહેલા ધારાસભ્ય સાથે વાત કરી એટલે એમના દ્વારા એ વાત કરવામાં આવી હતી કે બોટમાં 3 જેટલા વ્યક્તિઓ ક્યાંક જોવા મળ્યા છે. હા, 3 દૂરથી 3 વ્યક્તિઓ જોવા મળ્યા. એની અંદર બાકી કોઈ બીજો સર સામાન કે કોઈ વસ્તુ ફિશિંગ માટેનો સામાન કે કાંઈ કોઈ વસ્તુ નથી. બોટ અમારી ફિશિંગ બોટ નજીક જતી હતી પરંતુ તે સ્પીડ મૂકી અને ત્યાંથી રવાના થઈ ગઈ. જી કનૈયાલાલ, આ બોટ કોની હશે અને કોના દ્વારા ચલાવવામાં આવી રહી હશે? શું તેને લઈને કોઈ પણ પ્રકારનો તુક્કો અત્યારે લગાવવામાં આવી રહ્યો છે કે પછી તપાસ બાદ જ ખ્યાલ આવશે? નહીં, તપાસ બાદ જ ખ્યાલ આવશે. અત્યારે હેલિકોપ્ટર તો પહોંચી ગયું છે પણ શિપ પહોંચી અને એને ઓલું કરીને તપાસ કરે ત્યારે જ ખ્યાલ આવશે કે બોટ કોની માલિકીની છે, શું છે, ક્યાંથી આવતી હતી, ક્યાં જવાની હતી, શું એને માટે નીકળેલી છે. ત્યાં સુધી કઈ કહી શકાય નહીં. જી, બીજો સવાલ એ પણ થઈ રહ્યો છે કે જ્યારે આ બોટ માછીમારો દ્વારા જોવામાં આવી ત્યારે શું એ બોટ ભગાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને પછી પણ તપાસ ચાલી ત્યારે પણ એ બોટ ભગાડવાનો પ્રયાસ થઈ રહ્યો હતો? હા, બોટ જયારે માછીમારને બોટ નજરે પડી ત્યારે મારા કહેવાથી એ લોકો બોટ લઈને એની પાછળ એને ગયા તો સ્પીડમાં ભગાડવાની કોશિશ કરી અને ત્યારબાદ હેલિકોપ્ટર પહોંચ્યા પછી હેલિકોપ્ટર નીચે ઉતારવાની કોશિશ કરી ત્યારે ભગાડવાની કોશિશ કરી. એટલે ભગાડવાની કોશિશ કરે છે એનો અર્થ એવો થયો કે કઈક શંકા છે એમ. જી, આપ એક બોટ એસોસિએશનના પ્રમુખ છો એટલે અત્યારે કયા પ્રકારની સાવચેતી તમામ લોકોને રાખવા માટે કહેવામાં આવી રહ્યું છે અને શું આદેશો આપવામાં આવ્યા છે? કારણ કે આ પ્રકારની શંકાસ્પદ બોટ ઝડપાઈ છે એટલે અમે તમામ બોટો વાળાને જાણ કરી દીધી કે ભાઈ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ અજાણી બોટ કે કોઈ પણ પ્રકારનું કઈ તમને માહિતી મળે તો તમે તાત્કાલિક અમને જાણ કરજો અને સાવચેત રહેવાનું છે એમ. જી કનૈયાલાલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આ ગુજરાતની દરિયાઈ સીમા પર આ સૌથી મોટી હલચલ જોવા મળી છે અને જે શંકાસ્પદ બોટ છે તે જોવા મળી છે તેને લઈને અત્યારે તમામ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સંવાદદાતા રાજન પર અમારી સાથે જોડાયેલા છે. રાજન, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? કઈ કઈ ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને સર્ચ કરવામાં આવી રહ્યું છે? જે રીતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલે વાત કરી તે મુજબ પહેલા તો જયારે આ શંકાસ્પદ બોટ નજરે પડી ત્યારે સ્વાભાવિક રીતે ત્યાં
લોકલ માછીમારો હતા, તેમણે આ બોટ અજાણી લાગતા તેમના તરફ જવાનો પ્રયાસ કર્યો હતો. સૌથી પહેલા તો તે બોટની અંદર કોઈ વ્યક્તિ ન હોવાનું જાણવામાં આવ્યું હતું. બોટ સ્થાનિક માછીમારે જ્યારે બોટ આ શંકાસ્પદ બોટની નજીક લીધી એ વખતે તેમણે બોટ ભગાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે જે સ્થાનિક લોકો હતા તેમણે ગંભીરતા આગેવાનોને જાણ હતી અને આગેવાનોએ કોસ્ટગાર્ડ અને મરીન પોલીસને જાણ કરી હતી. અત્યારે જે રીતે સમાચારો મળી રહ્યા છે તે મુજબ કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર છે, ત્યારબાદ એક બોટ છે. આ જે શંકાસ્પદ બોટ છે ઝડપી લેવા માટેના પ્રયાસો હાથ ધરી રહ્યા છે. તો થોડી વાર પહેલા જે રીતે સમાચાર મળ્યા છે કે હજુ સુધી એ પોલીસ પકડની અથવા તો કોસ્ટગાર્ડની પકડથી દૂર છે. અને કોમલ. જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. આજે સવારે 10:30 વાગે દરિયાની અંદરથી એક ફિશિંગ બોટમાંથી વાયરલેસ દ્વારા જાણ કરવામાં આવી કે અહીંયા જાફરાબાદથી 19 નોટિકલ માઇલ દૂર એક અજાણી બોટ, જે કોઈ પણ જાતનો કલરકામ અને જૂની બોટ છે, એની અંદર માણસો 2 થી 3 દેખાય છે અને એમાં કોઈ પણ જાતની મચ્છી પકડવાની જાળ પણ નથી અને આ બોટ સ્પીડમાં ખૂબ જ સ્પીડની અંદર જાય છે. તો આમાં કાંઈક શંકા હોય એવું લાગે છે અમને, એટલે મેં તાત્કાલિક કોસ્ટગાર્ડને અને મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી. કોસ્ટગાર્ડનું જહાજ અને હેલિકોપ્ટર એને પકડવા માટે ત્યાં પહોંચી ગયા છે અને એને ટ્રેસ કરી લીધા છે. તો અત્યારે હજી પણ એ બોટ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરથી પણ દૂર ભાગવા માટે કોશિશ કરી રહી છે. એટલે આવી અમને શંકા છે કે એમાં કાંઈક ઇલીગલ પ્રવૃત્તિ થાય છે. જો દરિયાની અંદર ફિશિંગ બોટો હોય તો આવી જે પ્રવૃત્તિ કરનારી બોટો છે કે વ્યક્તિઓ છે એને પકડી શકાય. સરકારશ્રી દ્વારા જે ટોકન બંધ કરવામાં આવે છે તો બોટો પરત બધી આવી રહી છે, પણ આવી પ્રવૃત્તિ થતી હોય તો એની કોઈ પણ જાતની જાણ થતી નથી. તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે વહેલી તકે ટોકન ચાલુ કરે અને દેશ હિત માટે માછીમારોને કામ કરવાની તક મળે. ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ ઓપરેશન સિંદૂરને દેશભરમાં સૌ કોઈ બિરદાવી રહ્યો છે. આતંકીઓ દ્વારા પહલગામમાં કરવામાં આવેલ હુમલા પછી ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી જડબાતોડ જવાબ આપ્યો. ત્યારે હાલ ભારતીય સેનાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં સેનાનો સાહસ તેમજ સેના દ્વારા કરાયેલ જડબાતોડ કાર્યવાહી બતાવવામાં આવી રહી છે. વિડીયોમાં ભારતીય સેનાએ જમ્મુ સેક્ટરની સામે પાકિસ્તાનની પોસ્ટ અને ટાવરને ધ્વસ્ત કર્યા હતા તે પણ બતાવાયું છે. તો જમ્મુ સેક્ટરના સાંબા, કઠુઆ, આરએસપુરા તેમજ અરન્યા સેક્ટરને અડીને આવેલી પાકિસ્તાનની પોસ્ટ અને ટાવર તોડી પાડવામાં આવ્યા હતા. ये शुरुआत पहलगाम आतंकवादी हमले से हुई. गुस्सा नहीं, लावा था. दिमाग में बस एक ही बात, अब की बार सबक ऐसा सिखाएंगे कि इनकी पीढ़ियां याद रखेंगी. ये बदले की भावना नहीं, ये न्याय था. 9 मई रात को तकरीबन 9 बजे जिस भी दुश्मन की पोस्ट ने युद्ध विराम का उल्लंघन किया, उन सभी पोस्टों को भारतीय सेना ने मिट्टी में मिला दिया. दुश्मन अपनी पोस्ट छोड़ भागता नजर आया. ऑप सिंदूर केवल एक कार्रवाई नहीं, पाकिस्तान के लिए वो सबक था जो उसने दशकों से नहीं सीखा. હૈદરાબાદમાં બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની છે અને જેમાં 17ના મોત નીપજ્યા છે. તો ચારમીનાર વિસ્તારમાં ગુલજાર હાઉસમાં આગ લાગવાની ઘટના બની અને બનાવ અંગે પીએમએ પણ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે જ મૃતકોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000ના વળતરની જાહેરાત પણ કરી છે. હૈદરાબાદની આ ઘટના કે જ્યાં બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની અને બિલ્ડિંગમાં આગ લાગતા 17 લોકોના મોત નીપજ્યા છે. તો ઘણા લોકો ઘાયલ થયા છે અને તેમને બચાવવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ઘાયલોને સારવાર હેઠળ મોકલવામાં આવ્યા છે. તો બીજી તરફ પીએમ મોદી દ્વારા પોસ્ટ કરીને દુઃખ પણ વ્યક્ત કરવામાં આવ્યું છે. બાંગ્લાદેશથી આયાત થતી કેટલીક ચીજો પર બંધી લગાવવામાં આવી છે. રેડીમેડ કપડાં તેમજ પ્રોસેસ્ડ ફૂડ આઇટમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ભારતે બાંગ્લાદેશથી આયાત થતી કેટલીક ચીજો પર પ્રતિબંધ લગાવ્યો છે. જો કે આવા બંદર પ્રતિબંધ ભારતમાંથી પસાર થતા પરંતુ નેપાળ અને ભૂટાન માટે બનાવાયેલ બાંગ્લાદેશી માલ પર લાગુ થશે નહીં. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વિદેશ વ્યાપાર મહાનિર્દેશાલયે આ નિર્દેશ આપ્યા છે. તો બાંગ્લાદેશથી તમામ પ્રકારના તૈયાર વસ્ત્રોની આયાત કોઈપણ જમીન બંદરથી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તો આ સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બાંગ્લાદેશથી આયાત થતી કેટલીક ચીજો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો જીપીએસસી દ્વારા આયોજિત ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યુ રદ કરવામાં આવ્યા છે. પેનલમાં એક તજજ્ઞએ સરદારધામમાં મોક ઇન્ટરવ્યુ કર્યા હતા, જેને પગલે તમામ ઇન્ટરવ્યુ રદ કરવામાં આવ્યા છે. જે મામલે સરદારધામ સિવિલ સર્વિસ સેન્ટરના ચેરમેને જણાવ્યું છે કે સરદારધામ ખાતે મોક ઇન્ટરવ્યુમાં ગયેલા પેનલિસ્ટે જીપીએસસીને જાણ કરવી જોઈતી હતી. મોક ઇન્ટરવ્યુ માટે નામ સાથે ગેસ્ટની જાહેરાત મૂકવામાં આવી હતી. જીપીએસસીએ ઉમેદવારોના હિતમાં કરેલો નિર્ણય આવકાર્ય છે. ડ્રગ ઇન્સ્પેક્ટર ક્લાસ 2ની 32 બેઠકો માટે 114 ઉમેદવારોના ઇન્ટરવ્યુ કરવાના હતા. 16 અને 17 તારીખે 2 દિવસમાં 34 ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવાયા હતા. 80 જેટલા ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવાના બાકી હતા. તારીખ 16 મે થી 23 મે સુધી તમામના ઇન્ટરવ્યુ લેવાના હતા. જીપીએસસી દ્વારા હાલમાં ડ્રગ ઇન્સ્પેક્ટરના જે લેવાનારા મૌખિક ઇન્ટરવ્યૂ છે તે રદ કરવામાં આવ્યા છે. નવી તારીખની જાહેરાત કરવામાં આવશે, પરંતુ તેની પાછળ એક કારણ એવું સામે આવી રહ્યું છે કે સરદારધામમાં જે મોક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા તે પૈકીના 3 પેનલિસ્ટમાંથી એક પેનલિસ્ટ જે છે તે તેના પેનલિસ્ટમાં હાજર રહેવાના હતા. જો કે કાયદેસર રીતે તેઓ હાજર ન રહી શકે અને તે બાબતની અગાઉથી જાણ પણ કરવી જોઈએ. આ બાબતે સીધી વાતચીત કરીશું સરદારધામના સિવિલ સર્વિસ સેન્ટરના ટીજી જાલવડિયા સર સાથે. સર, કેવા પ્રકારની તૈયારીઓ હોય છે દર વર્ષે આ પ્રકારની જ્યારે પરીક્ષાઓ તે મૌખિક જે રીતે ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવતા હોય, શું તૈયારીને ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે? સરદારધામ 2016થી સિવિલ સર્વિસ સેન્ટરની ટ્રેનિંગ આપે છે. દર વર્ષે 200 થી 250 જુદી જુદી બેચ એટલે કે જગ્યાઓ માટે ફેકલ્ટીઓ જુદી જુદી લાવી એમને તૈયાર કરવામાં આવે. પછીથી એમની મોક ટેસ્ટો પણ લેવામાં આવે અને ઓરલ ટેસ્ટમાં પણ જો જરૂર પડે તો એને તૈયાર કરવામાં આવે. આ જે આપે કહ્યું કે પેનલ કે એ બાબતમાં અમે કશું જ જાણતા નથી. અમારી સાથે કોઈ વાત પણ થઈ નથી. અમે તો આ 12 તારીખે જાહેરાત આપેલી, 16 તારીખે અમારે ત્યાં ઇન્ટરવ્યુ હતા, 14 તારીખે એટલે અને 16 કે 17 તારીખે જીપીએસસીના હતા. એટલે ક્યારે એમને પેનલમાં આમંત્રણ આપ્યું, ક્યારે એમણે હા પાડી, એ અમે કશું જ જાણતા નથી. સર, એક અનુભવી તરીકે આપનું શું માનવું છે કે જ્યારે આ પ્રકારના ફેકલ્ટી જ્યાં આવતા હોય છે મોક ટેસ્ટ માટે, તેમને જીપીએસસીમાં કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું? એક બહુ સ્પષ્ટ વાત છે કે જે કોઈ જીપીએસસીમાં ઇન્ટરવ્યુ લેવા જાય એમણે કોઈ આવી પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં મોક ટેસ્ટ કે કંઈ પણ લેવા જવું જોઈએ નહીં. અને એમણે કદાચ ગયા હોય તો એની સ્પષ્ટતા જીપીએસસીમાં કરવી જોઈએ. જે લોકોના ઇન્ટરવ્યુ લેવાઈ ગયા હતા, હવે ભવિષ્યમાં જે લેવાના છે, આ તમામ કેન્સલ થયા છે. તેનું નુકસાન સીધે સીધું ક્યાંક જે ઉમેદવારો રહી ચૂક્યા છે તેમને પણ છે. તે બાબતે આપનું શું માનવું છે? એમાં તો હું કંઈ ન કહી શકું કે તંત્રએ જે કંઈ નિર્ણય લીધો એ વ્યાપક બધાના હિતમાં લીધો હશે એમ માનીએ આપણે. બિલકુલ. તો તે સરદારધામના સિવિલ સર્વિસ સેન્ટરના જે ચેરમેન છે તેમનું સ્પષ્ટપણે માનવું છે કે આગામી સમયમાં તેમના જે તમામ નિર્ણયો જે છે તે જીપીએસસીના રહેશે, પરંતુ જે મોક ટેસ્ટ લેવા માટે આવનાર વ્યક્તિઓ જે છે તેને આ બાબતની સીધી જાણ જે છે તે જીપીએસસીને અગાઉથી કરવી જોઈતી હતી. કેમેરામેન વિમલ સહેરા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. જીપીએસસીની ડ્રગ ઇન્સ્પેક્ટરની મૌખિક પરીક્ષા રદ કરવાના નિર્ણય પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ સવાલ કર્યો છે કે ઇન્ટરવ્યુ કેમ રદ કરવામાં આવ્યા. જીપીએસસી કહે છે કે ચિઠ્ઠી ખેંચીને અને કોડ નંબરથી ઇન્ટરવ્યુ રૂમમાં જવાનું એટલે ઉમેદવારની ઓળખ છુપાઈ જાય છે. આ તર્કહીન દલીલનો છેદ ઉડી ગયો છે.
ડ્રગ ઇન્સ્પેક્ટર વર્ગ 2 માં પણ 50% ઇન્ટરવ્યુ ભારાંક જ છે અને ઇન્ટરવ્યુ ભારાંક 10% કરો તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. તો મનીષ દોશી દ્વારા પણ અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને તેમના દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. જે જીપીએસસી ડ્રગ ઇન્સ્પેક્ટરને લઈને જે પરીક્ષા લેવામાં આવનાર હતી તે જે રદ કરવામાં આવી છે તેને લઈને તેમના દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો છે. તો જીપીએસસીની ડ્રગ ઇન્સ્પેક્ટરની મૌખિક પરીક્ષા રદ કરવાના નિર્ણય પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ સવાલ કર્યો છે કે ઇન્ટરવ્યુ કેમ રદ કરવામાં આવ્યા. જીપીએસસી કહે છે કે ચિઠ્ઠી ખેંચીને અને કોડ નંબરથી ઇન્ટરવ્યુ રૂમમાં જવાનું એટલે ઉમેદવારની ઓળખ છુપાઈ જાય છે. તો આ તર્કહીન દલીલનો છેદ ઉડી ગયો છે. ડ્રગ્સ ઇન્સ્પેક્ટર વર્ગ 2 માં પણ 50% ઇન્ટરવ્યુ ભારાંક જ છે અને ઇન્ટરવ્યુ ભારાંક 10% કરો તેવું કહેવામાં આવ્યું છે. તો અમારી સાથે મનીષ દોશી જોડાઈ ગયા છે. મનીષભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. મનીષભાઈ, હવે જીપીએસસીની જે ડ્રગ ઇન્સ્પેક્ટરની મૌખિક પરીક્ષા છે તે રદ કરવામાં આવી છે, એના ઉપર સૌથી પહેલા તો આપનું રિએક્શન જાણવા માંગીશ. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા છેલ્લા કેટલાય સમયથી અનેક પ્રકારના નતનિવા નિયમો કરે. ઇન્ટરવ્યુનું જે ભારાંક છે 50%, એટલે કે જે લોકોને લેખિત પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે એને ઇન્ટરવ્યુમાં વધુ માર્ક હાઈએસ્ટ મળે અને જેને લેખિતમાં વધુ મળે એને ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક છે. એટલે આ વિસંગતતાઓ ઉડીને આંખે વળી અનેક પરીક્ષામાં જોવા મળે. અત્યાર સુધી જીપીએસસી એમ કહેતી હતી કે અમે ઇન્ટરવ્યુમાં કોડ સિસ્ટમ રાખીએ છીએ, અમે ઇન્ટરવ્યુમાં ઓળખ કોઈની કહેવા નથી દેતા. ભાઈ, ઇન્ટરવ્યુ લેનાર જ જે પેનલમાં છે એ પોતે જીપીએસસીના ઇન્ટરવ્યુ લેવા આવે એની પહેલા પોતે કોઈ XYZ સંસ્થામાં જઈને મોક ઇન્ટરવ્યુના રાઉન્ડ કરીને આવે છે. અને અમે આ બાબત અગાઉ પણ ઉજાગર કરી હતી કે ભાઈ અનેક કોચિંગ સંસ્થામાં સંકળાયેલા નિષ્ણાતો એ જીપીએસસીના ઇન્ટરવ્યુમાં પાછા સત્તાવાર પેનલિસ્ટ છે, ઇન્ટરવ્યુ લેનાર છે, પેપર સેટર છે. આવી પ્રકારની પદ્ધતિ કેટલા અંશે વ્યાજબી? આ ગુજરાતના હજારો લોકોના વિશ્વાસ ઉપર સીધો ઘાત છે. આ સંપૂર્ણ પારદર્શકતાનો અભાવ જોવા મળે છે. ગુજરાત જાહેર સેવા આયોગ સમક્ષ અમે આ સંપૂર્ણ બાબત વિસ્તૃત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ કરી છે. રાજ્યના હજારો યુવાનોએ લેખિતમાં આની રજૂઆત કરી છે. આ સમગ્ર બાબતમાં પારદર્શકતા આવી જોઈએ. સમગ્ર દેશની અંદર ઇન્ટરવ્યુનું ભારાંક 10% થી 13.58%, યુપીએસસીમાં 13.58% છે. રાજસ્થાનની અંદર ઇન્ટરવ્યુનો ભારાંક 15% ની અંદર જ છે. હરિયાણા, છત્તીસગઢ, હરિયાણાના કેસમાં તો સુપ્રીમ કોર્ટે રદ કરી નાખ્યું એના કે આ ઇન્ટરવ્યુ પ્રથાની જે પદ્ધતિ છે એ પદ્ધતિથી યુવાનોને અન્યાય થાય છે અને એને સુપ્રીમ કોર્ટે દેશના લોકોને કીધું કે તમારા સ્ટેટના પબ્લિક સર્વિસ કમિશન છે એમાં ઇન્ટરવ્યુનો ભારાંક 15% ની અંદર રાખો. ગુજરાત એ કરવા નથી માંગતું. કોના લાભાર્થે આ ચાલે છે? ગુજરાત અને ગુજરાતીઓ મહેનત કરનાર યુવાન યુવતીને લાભ થવો જોઈએ કે અન્ય કોઈ ગોઠવણ વાળાને? આ ગુજરાત જાહેર સેવા આયોગ એ મનપસંદ આયોગ બની ગયું છે કે તમારી ઓળખાણ હોય, તમારું અન્ય વ્યવસ્થા હોય, તમે કાંઈક જો છો. આ ફૂડ અત્યારે જે પરીક્ષાના ઇન્ટરવ્યુ રદ કર્યા એમાં પણ એ સાબિત થઈ ગયું છે કે ઇન્ટરવ્યુ લેનાર ઓળખ જ નક્કી થઈ જાય છે. જી, આપ મારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. સમાચારમાં આગળ વધીએ તો જીપીએસસીની ક્લાસ 2 ની ડ્રગ ઇન્સ્પેક્ટરની પરીક્ષાનું મોક ઇન્ટરવ્યુ રદ કરવામાં આવ્યું છે. ત્યારે જીપીએસસી દ્વારા ઇન્ટરવ્યુ રદ કરાતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર સરકારી ભરતીની પરીક્ષા અને ઇન્ટરવ્યુ રદ થતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. લાંબા સમય બાદ ડ્રગ ઇન્સ્પેક્ટરની ભરતી આવી, તેમાં પણ મોક ઇન્ટરવ્યુ રદ થતા વિદ્યાર્થીઓ પરેશાન થયા છે. વર્ષોની મહેનત પર પણ પાણી ફરી વળ્યું છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું તે અમારી મહેનતની સાથે અમારા માતા પિતાની મહેનત પર પણ પાણી ફરી વળે છે. રાત દિવસ સરકારી ભરતી માટે મહેનત કરતા વિદ્યાર્થીઓ દુઃખી જોવા મળ્યા. ડ્રગ ઇન્સ્પેક્ટર ક્લાસ 2 ની 32 બેઠકો માટે 114 ઉમેદવારોના ઇન્ટરવ્યુ કરવાના હતા. તારીખ 16 મે થી 23 મે સુધી તમામના ઇન્ટરવ્યુ લેવાના હતા. જીપીએસસી ક્લાસ 2ની પરીક્ષા ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ ચર્ચાનું કારણ બની છે ડ્રગ ઇન્સ્પેક્ટરના લેવાયેલા મૌખિક ઇન્ટરવ્યૂ. કારણ કે જે 34 ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા તે રદ કરી દેવામાં આવ્યા છે. તેને લઈને જે તૈયારીઓ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓમાં શું માહોલ છે, વાત કર્યું સીધા વિદ્યાર્થીઓ જોડે. ખાસ કરીને આજે જીપીએસસીની પરીક્ષા ફરી એકવાર ચર્ચામાં આવી છે, મોક ઇન્ટરવ્યૂ પણ રદ કરવામાં આવે છે. શું કહેશો?
જીપીએસસી એક બંધારણીય સંસ્થા છે અને આ સંસ્થા દ્વારા જે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા છે, જે 3 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા અને 3 ગણા ઉમેદવારોને બોલાવીને ઇન્ટરવ્યૂ લેવાના હતા, એ સમયે અચાનક જ આવી રીતે ઇન્ટરવ્યૂ રદ કર્યા. તો આ લોકોને ખબર હતી કે જે બહારની સંસ્થા સાથે જોડાયેલો વ્યક્તિ છે એ પેનલમાં શું કામ રહ્યો. ક્યારેક ભરતી આવે તે રદ થઈ જાય. અમને આટલી મહેનત કરવા, આટલા પૈસાનો અમને બગાડ થાય તો અમે શું કરવાના હોય? અમારા મા બાપ અમને આટલા બહાર મોકલે, બહાર રહેવાનું સગવડનું બધું, હવે પાછું અમારે આટલું બધું જવાનું, પાછું ઘરે જવાનું, પાછી ભરતી બહાર પડે તો અમે પાછું આવવાનું આવું. જ્યારે આવું કોઈ ડિસિઝન બહાર આવે છે ત્યારે જે ફેમિલી સપોર્ટ ને બધું હોય છે એના કારણે ત્યાં એ લોકો હેરાન થાય, ખર્ચો, અને અમે એટલા ટાઈમથી જે તૈયારી કરી રહ્યા હોય એના ઉપર એક ટાઈમ માટે તો પાણી જ ફરી જવાય. કારણ કે અમે જે હવે એક છોકરી તરીકે અમે તૈયારી કરીએ તો અમને સામાજિક તौर પરથી બધું ફોકસ જોવું પડે છે. એના માટે જો આવી બેદરકારી થાય તો 2-3 વર્ષ પછી અમારા બીજા પણ જતા રહે અને સમાજનું પ્રેશર સહેવાનું એ અલગ વાત. એટલે એના માટે કડક નિર્ણય લેવું જોઈએ. વિદ્યાર્થીનો સમય બરબાદ થાય છે, પ્લસ વિદ્યાર્થીની ઉંમર અમુકની તો ઉંમર જ જે પૂરી થતી હોય છે અને એના માટે અને એમનો વાલીનો એટલો તો સમય બરબાદ થાય છે. એક લેડીઝ તરીકે અમે જઈએ છીએ તો અમારે હંગાત પેરેન્ટ્સ હંગાત આવે જ છે, તો પ્લસ એમનો અને બહુ ખર્ચો વધી જશે, બહુ ટાઈમ વેસ્ટ થાય છે અને અમારી તૈયારીને પાછું 2-3 વર્ષ આપવા જ પડે અલગ. અને અમુક વિદ્યાર્થીઓની એમની ઉંમર બી પતી જતી હોય છે તો એમનો ગોલ અને એમનું સપનું બધું બરબાદ જ થાય છે. અને એક જીપીએસસી જેવી બંધારણીય સંસ્થા કે જે ખરેખર જીપીએસસી એટલે આપણા કહેવાય ને કે બહુ મોટી સંસ્થા કહેવાય, બંધારણીય સંસ્થા છે, અને આવી સંસ્થા જો આવી બેદરકારી કરે, ખરેખર આપણે જ્યારે કોઈ ઇન્ટરવ્યૂમાં પેનલમાં કોઈને બેસાડવાના છે તો આવા વ્યક્તિઓ જોડે ખરેખર પહેલાંથી એક ફોર્મમાં સાઇન લઈ લેવી જોઈએ અને કહેવું જોઈએ કે ભાઈ તમારી સંપૂર્ણ જવાબદારી રહેશે કોઈ આ બાબતે થશે તો. આપણે જે જગ્યાએ બેઠા છીએ અને જે લોકો જ્યાંથી તૈયારી કરે છે બધાને આપણે વ્યવસ્થિત જોવાના છે અને એક નજરથી જોવાના છે. બધા મેગા સિટીમાં તૈયારી નથી કરી રહ્યા, એટલા થકી તમારે થોડુંક ધ્યાન રાખવાનું છે. આ વિદ્યાર્થીઓ હતા ગ્રામીણ વિસ્તારના, તેમનામાં પણ રોષ છે. તેમનું કહેવું છે કે સરકારને ધ્યાન રાખવું જોઈએ, જે પરીક્ષા લઈ રહ્યા છે તેમને ધ્યાન રાખવું જોઈએ, કારણ કે કોઈ પેપર ફૂટે છે, કોઈ મોક ઇન્ટરવ્યૂ જ્યારે પરીક્ષા રદ થતી હોય છે ત્યારે આ વિદ્યાર્થીઓ દુઃખી થઈ જતા હોય છે, કારણ કે એ પોતાના એવા વિસ્તારમાંથી આવતા હોય છે કે જેના માતા પિતા મજૂરી કરે છે અને મજૂરી કરીને આ વિદ્યાર્થીઓને તૈયારી કરાવતા હોય છે. તે સમયે જ આવા જે સમાચારો મળતા હોય છે તેને લઈને વિદ્યાર્થીઓ તેમજ તેના પરિવારજનો પણ દુઃખી થઈ જાય છે. કિશોર તુવર, ન્યૂઝ 18, બનાસકાંઠા. જીપીએસસી વર્ગ 2 ની પરીક્ષા રદ કરાઈ છે, જે મામલે પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ કહ્યું છે કે નિર્ણય આવકાર્ય છે. જીપીએસસીનો નિર્ણય ઉત્તમ ઉદાહરણ છે. જીપીએસસીના એક્ઝામમાં જે ગઈકાલે હસમુખ પટેલ દ્વારા પરીક્ષા રદ કરવામાં આવી છે તે આવકારદાયક છે. ગુજરાતના પબ્લિક સર્વિસ કમિશનના ઉત્તમ ઉદાહરણ પેટે આ એક નિર્ણય છે, કારણ કે જ્યારે જીપીએસસીના ધ્યાનમાં કોઈ પણ પ્રશ્નો આવ્યા છે ત્યારે આવી રીતે કોઈ પણ એક્ઝામ રદ કરીને પણ વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય આપવાનું પ્રમાણ આપવામાં આવ્યું છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.